નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। મૃત જાહેર થયેલો યુવરાજ જીવતો કેવી રીતે પાછો આવ્યો? ગામના જાણીતા વેપારી હર્ષદભાઈના દીકરા યુવરાજનું 2 વર્ષ પહેલાં ભયાનક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતદેહની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી। પોલીસની કાર્યવાહી બાદ જે મૃતદેહ મળ્યો તેને યુવરાજનો માની આખા ગામની હાજરીમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા। પરિવાર આઘાતમાં હતો, પરંતુ સમય સાથે બધાએ હકીકત સ્વીકારી લીધી। 2 વર્ષ પછી યુવરાજની નાની બહેનના લગ્નનો દિવસ આવ્યો। મંડપમાં લગ્નવિધિ શરૂ થવાની જ હતી કે અચાનક એક કાર આવીને ઊભી રહી। કારમાંથી ઉતરેલા યુવાનને જોઈને બધાનો ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે તે હુબહુ યુવરાજ જેવો જ દેખાતો હતો। તે સીધો પોતાની માતા સામે જઈને બોલ્યો, "માં, હું પાછો આવી ગયો." માતાના હાથમાંથી થાળી નીચે પડી ગઈ અને આખા મંડપમાં સન્નાટો છવાઈ ગયો। મંડપમાં ઊભેલા દરેક વ્યક્તિને લાગ્યું કે કદાચ તેઓ કોઈ સપનું જોઈ રહ્યા છે। યુવરાજને જોઈ તેની માતા દોડી જઈ તેને ભેટી પડી, પરંતુ પિતા હજુ પણ વિશ્વાસ કરી શકતા નહોતા। તેમણે તરત જ પૂછ્યું, "જો તું ખરેખર યુવરાજ છે તો 2 વર્ષ સુધી ક્યાં હતો?" યુવરાજે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "જે દિવસે અકસ્માત થયો હતો એ દિવસે હું બચી ગયો હતો, પરંતુ મારી યાદશક્તિ સંપૂર્ણપણે જતી રહી હતી." મને એક વૃદ્ધ દંપતીએ હોસ્પિટલમાં દાખલ કર્યો અને પોતાની સાથે રાખ્યો। થોડા દિવસ પહેલાં જ મારી યાદશક્તિ પાછી આવી। મને મારું ઘર, મારો પરિવાર અને આજે બહેનના લગ્ન હોવાની વાત યાદ આવી, એટલે હું દોડતો અહીં આવી ગયો। પરંતુ યુવરાજની વાત સાંભળીને એક વ્યક્તિના ચહેરાનો રંગ ઉડી ગયો, કારણ કે તેને ખબર હતી કે આખી ઘટનાની પાછળનું સાચું રહસ્ય હજુ બહાર આવ્યું જ નહોતું। યુવરાજની વાત સાંભળીને બધા ભાવુક થઈ ગયા, પરંતુ તેના કાકા મહેન્દ્રભાઈના ચહેરા પર અચાનક ગભરાટ દેખાવા લાગ્યો। યુવરાજ બધાની સામે કહ્યું, "મને હવે બધું યાદ આવી ગયું છે। આ અકસ્માત નહોતો, મને મારી નાખવાનો પ્રયાસ થયો હતો." આ શબ્દો સાંભળતા જ આખા મંડપમાં સન્નાટો છવાઈ ગયો। યુવરાજે આગળ કહ્યું, "મેં મારી આંખે જોયું હતું કે મારી કારના બ્રેક કોઈએ જાણીને ફેલ કર્યા હતા." આ સાંભળતા જ મહેન્દ્રભાઈ ધીમે ધીમે પાછળ ખસવા લાગ્યા। યુવરાજે તેની તરફ આંગળી ચીંધી અને કહ્યું, "જે વ્યક્તિએ આ બધું કર્યું હતું એ આજે પણ આ મંડપમાં જ હાજર છે." હવે બધાની નજર એક જ વ્યક્તિ પર અટકી ગઈ। મંડપમાં હાજર બધા લોકોની નજર મહેન્દ્રભાઈ પર જ હતી। કોઈ કંઈ સમજે એ પહેલાં જ તેઓ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ મહેમાનોએ તેને પકડી લીધા। યુવરાજે શાંતિથી કહ્યું, "કાકા, હવે સત્ય છુપાશે નહીં." શરૂઆતમાં મહેન્દ્રભાઈ બધું નકારતા રહ્યા, પરંતુ યુવરાજે પોતાના મોબાઈલમાં સાચવી રાખેલો એક જૂનો વિડીયો બતાવ્યો। વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે અકસ્માતના 1 દિવસ પહેલાં મહેન્દ્રભાઈ યુવરાજની કાર સાથે ચેડા કરી રહ્યા હતા। પુરાવો જોઈને તેના પગ નીચેની જમીન સરકી ગઈ। તેમણે આખરે કબૂલ્યું કે પરિવારની કરોડોની મિલકત પોતાના નામે કરવા માટે તેણે જ યુવરાજને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ હજુ પણ એક સવાલનો જવાબ મળ્યો નહોતો, તો પછી 2 વર્ષ પહેલાં જે મૃતદેહને યુવરાજ સમજીને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તે ખરેખર કોણ હતો? મહેન્દ્રભાઈની કબૂલાત સાંભળીને આખું મંડપ હચમચી ગયું। પોલીસે તરત જ તેની ધરપકડ કરી લીધી, પરંતુ યુવરાજ હજુ પણ એક જ વાત પર અટક્યો હતો। તેણે પોલીસને કહ્યું, "મને એ જાણવું છે કે 2 વર્ષ પહેલાં મારા નામે જે મૃતદેહનો અંતિમ સંસ્કાર થયો હતો તે આખરે કોણ હતો?" પોલીસ ફરીથી જૂની ફાઇલ ખોલે છે અને તપાસ શરૂ કરે છે। થોડા દિવસોમાં એક રિપોર્ટ સામે આવે છે, જેને જોઈને બધા ચોંકી જાય છે। DNA રિપોર્ટ મુજબ તે મૃતદેહ યુવરાજનો નહોતો જ, તે એક એવા યુવકનો હતો જે 2 વર્ષ પહેલાં અચાનક ગુમ થઈ ગયો હતો। પરંતુ સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે તપાસમાં જાણવા મળ્યું કે તે યુવકનો સંબંધ પણ મહેન્દ્રભાઈ સાથે હતો। હવે સવાલ એ હતો, એ નિર્દોષ યુવક કોણ હતો અને તેની હત્યા શા માટે કરવામાં આવી હતી? પોલીસે ગુમ થયેલા યુવકના પરિવારને બોલાવ્યો।
તેમણે મૃતદેહની કેટલીક વસ્તુઓ બતાવવામાં આવી, જેમાં એક લોકેટ હતું. લોકેટ જોઈને યુવકની માતા રડી પડી અને કહ્યું, આ તો મારા દીકરા આરવનું છે. આખરે 2 વર્ષ જૂનું રહસ્ય ખુલવા લાગ્યું. તપાસમાં સામે આવ્યું કે મહેન્દ્રભાઈએ પોતાના ગુનાનો અકસ્માત જેવો દેખાડવા માટે આરવની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ યુવરાજનો હોવાનું બતાવી દીધું હતું. પરંતુ તેમને ખબર નહોતી કે યુવરાજ જીવતો બચી જશે અને એક દિવસ પાછો આવી આખું સત્ય દુનિયા સામે લાવી દેશે. મહેન્દ્રભાઈને કોર્ટમાં આજીવન કેદની સજા થઈ. 2 વર્ષ પછી પહેલીવાર યુવરાજનો પરિવાર સાચા અર્થમાં હસ્યો, કારણ કે આજે માત્ર દીકરો જ પાછો નહોતો આવ્યો, ન્યાય પણ પાછો આવ્યો હતો. મહેન્દ્રભાઈને સજા મળ્યા પછી બધાને લાગ્યું કે હવે આ કિસ્સો પૂરો થઈ ગયો. પરંતુ એક દિવસ યુવરાજને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેની વ્યક્તિએ માત્ર એટલું જ કહ્યું, તમે એક જ ગુનેગારને પકડ્યો છે, આખી રમત રમનાર હજુ બહાર છે. આ સાંભળીને યુવરાજના પગ નીચેની જમીન સરકી ગઈ. થોડા સમય પછી પોલીસે મહેન્દ્રભાઈની જૂની ડાયરી જપ્ત કરી. ડાયરીના છેલ્લા પાના પર એક જ નામ લખેલું હતું, જેને જોઈને પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠ્યો. એ નામ હતું યુવરાજના સૌથી વિશ્વાસુ મિત્રનું. હવે સવાલ એ હતો કે શું આ આખું કાવતરું મહેન્દ્રભાઈ એકલાએ રચ્યું હતું કે તેની પાછળ કોઈ વધુ મોટો માસ્ટરમાઇન્ડ પણ હતો. ડાયરીમાં મિત્રનું નામ જોઈને યુવરાજને વિશ્વાસ જ ન આવ્યો. એ મિત્ર આર્યન હતો, જે બાળપણથી તેની સાથે ઉછેર્યો હતો. પોલીસે આર્યનની પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં તેણે દરેક આરોપ નકારી દીધો, પરંતુ જ્યારે તેની સામે મહેન્દ્રભાઈની ડાયરી, ફોન કોલના રેકોર્ડ અને બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવાઓ મૂકવામાં આવ્યા, ત્યારે તે તૂટી પડ્યો. આર્યને કબૂલ્યું કે પૈસાની લાલચમાં તેણે મહેન્દ્રભાઈનો સાથ આપ્યો હતો અને યુવરાજની દરેક હિલચાલની માહિતી તેમને આપતો હતો. પરંતુ તેણે એક એવો ખુલાસો કર્યો કે બધાના હોશ ઉડી ગયા. તેણે કહ્યું, આ બધું કરવાની સલાહ મેં નહોતી આપી. મને તો માત્ર કોઈના કહેવાથી કામ કરવાનું હતું. હવે પોલીસ સામે એક નવું નામ આવવાનું હતું અને સવાલ એ હતો, આ આખા કાવતરાનો અસલી માસ્ટરમાઇન્ડ આખરે કોણ હતો? આર્યનના નિવેદન પછી પોલીસે જે નામ શોધવાનું શરૂ કર્યું હતું તે સાંભળીને યુવરાજનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. તપાસમાં સામે આવ્યું કે આખા કાવતરાનો માસ્ટરમાઇન્ડ પરિવારનો વર્ષોથી વિશ્વાસુ વકીલ હતો. બહારથી તે પરિવારનો શુભચિંતક બનતો હતો, પરંતુ અંદરથી કરોડોની મિલકત હડપ કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેણે જ મહેન્દ્રભાઈને લાલચ આપી, આર્યનને પૈસા આપ્યા અને દરેક પુરાવાઓ છુપાવવાની યોજના બનાવી. જ્યારે પોલીસે વકીલની ઓફિસમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ઘણા ગુપ્ત દસ્તાવેજો અને રેકોર્ડિંગ મળી આવ્યા, જેનાથી આખું કાવતરું સાબિત થઈ ગયું. પરંતુ વકીલ પહેલેથી જ દેશ છોડીને ભાગી ગયો હતો. હવે યુવરાજે નક્કી કર્યું કે જ્યાં સુધી તે પકડાશે નહીં, ત્યાં સુધી તે શાંતિથી બેસવાનો નહોતો અને અહીંથી શરૂ થયેલી તેની સૌથી ખતરનાક લડાઈ 6 મહિના સુધી યુવરાજ અને પોલીસ સતત તે વકીલની શોધમાં રહ્યા. આખરે એક ગુપ્ત માહિતીના આધારે ખબર પડી કે તે નેપાળની સરહદ પાસે છુપાયો છે. પોલીસે ખાસ ટીમ બનાવી અને રાત્રે જ દરોડો પાડ્યો. ભાગવાનો પ્રયાસ કરતા વકીલને જીવતો જ પકડી લેવામાં આવ્યો. કોર્ટમાં તેની સામે તમામ પુરાવાઓ રજૂ થયા અને તેણે આખરે કબૂલ્યું કે કરોડોની મિલકત મેળવવા માટે તેણે આખું કાવતરું રચ્યું હતું. મહેન્દ્રભાઈ અને આર્યન તો માત્ર તેના હાથમાં મહોરો હતા. કોર્ટ ત્રણેય આરોપીઓને કડક સજા ફટકારી. 2 વર્ષ સુધી જે પરિવાર દુઃખ, છેતરપિંડી અને રહસ્યોમાં જીવતો હતો, તેને આખરે ન્યાય મળ્યો. યુવરાજની બહેનના ઘરે ફરી ખુશીઓ પરત આવી અને પરિવારે નક્કી કર્યું કે હવે તેઓ ડર નહીં, પરંતુ સત્ય અને એકતા સાથે નવી શરૂઆત કરશે. એક ખોટા કાવતરાએ પરિવારને તોડી નાખ્યો હતો, પરંતુ સત્યએ આખરે બધાને ફરી એક કરી દીધા. તો મિત્રો, આવી જ સત્ય ઘટનાઓ આધારિત વિડીયો સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.